મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી કે છે 8:30. એમાં નાઇટ ઇન્ડિયા થઈ ગયો છું. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. ચા નાસ્તો કરી લીધો. હવે શું કરવાનું? તને ખબર, તારે તો કોમ કરવાનું, મારે દેવતી કરવાની. અમારી રૂટી હવે ચાલુ થશે. ચા નાસ્તો કર્યો? ના સાઈડ વ્લોગે જોવાય. વ્લોગે જોવાય છે સાપ વાળો. જબર કડીક વાર તો પ્રેન્ક કરી દીધો તો ખાલી વ્લોગ જોવાય તો. અમારે કોઈને અમારે સોસાયટી અંદર એમ કે સાપ આવ્યો તો બધી વસ્તી બહાર નીકળે, કારણ કે સાપ બહુ આવે ને એટલે. હવે ઓછા નીકળવા મળે, પણ તોય નીકળે. પર અને આગલા દિવસે જ જોયા હતા ને, મેં જોયો રાતે ઓટો મારવા ગયા હતા. એટલે સાપનું કહીએ ને તો કોઈ બી ખાતું ખાતું આવે, કોઈ જોયું ને મોણો તો આવે. એક સાપ ને ચોર, તો સાપ વાળો વાત ચાલુ. ચા નાસ્તો કર્યો. વાગી ગયા હશે 9:30 વાગ્યા. તો પપ્પા નાઈ પછી હું નાવા જઉં. મોદી આવતી કરી દો. મોદી આવતી કરી દો. તો ગેસ મેં ચા નાસ્તો કરી દીધો અને મમ્મી હવે નાવા જાય. અને દૂધ આવી ગયું તો દૂધ ગરમ કરી દઈએ. તો ગાઈસ મમ્મીએ કપડાં ધોઈ દીધા વોશિંગ મશીનમાં. ખાટલે ચડી ગઈ મમ્મી. આ વાતાવરણ જો, આજે વાદળ છાયું, મસ્ત વાતાવરણ, વાદળે વાદળા. સામે તડકો હો ઉપર, એટલે ઈકણ વાદળું હો પણ તોય તડકો અડે. શું બનાવીશું સબ્જી? કશું છે નહીં કરવાનું. તને ખબર, તારે બનાવવાનું હોય એટલે. મારે જ બનાવવાનું એટલે તો હું કહું છું કે શું બનાવીશું, એમ તો કહું રીતા. ખાવાનું તમારે બધે બનાવવાનું મારે એકલી હોય, મગજ મારે એકલીને તોડાવવાનું. કશું છે રીતા કાકા મંગાઈ. હવે રીતા કાકા ચાણ લઈને આવે, 12 વાગે લઈને આવે છે. હે 12 વાગે આવશે, બનશે કેટલા વાગે? તો લોટ બોધી રાખ રોટલી બનાવવા માટે. અને શાક તો તરત થઈ જાય ને. શાક તો અડધો કલાકે થાય ને. કલાક તો ના થાય શાક બનતો. હા તો પછી 12 વાગે આવી તો 12:15 ગણ ને. સારું, તું બેસી જજે હો. હું નહીં બે આવું, હું ખાલી તને કહું રહ્યો. હું તને કહું રહ્યો ખાલી કે આટલા ટાઈમમાં બની જશે એમ શાક. ખાલી પાછળ હાલતો જ આવડે, હે બનાવ ખબર પડે. એ તો પાર્થ કે આટલા ટાઈમમાં બને, ખાલી પાછળ હાલતો જ આવડે, બનાવ ખબર પડે. વતાને પણ હું કહું તો શું, 12:30 વાગે, બસ કલાક હાલ્યો. તું આરા વાનમાં જતો હતો. આરી વાનમાં જતો હતો અઠવાડિયું. ખબર ના આજ તો હોય રહેવાય ત્યારે. ના હા એ નહીં. એ જ છે ને, એ જ ગાડી હેઠાથી પછી લાલા કાકા હા અલી ઓ એ બાબા કાકા હતા, એ બીજા હતા. એમને રિક્ષા હતી, આ ગાડી નથી આવી. હા વાન હતી પણ એ ભાઈ બીજો હતો. પછી બાબા કાકા, પછી લાલા કાકા આયા. ના વાત ઓપર, એવી વાન હતી, એક આવતા હતા ભાઈ પણ એ બીજા હતા. હા ના ના હતી વાન, વાત સાચી હે, પણ એ બીજા ભાઈ હતા. ના જો પેલા તો બાબા કાકા થી લાલા કાકા આયા. હા એ બાપા કાકા આવતા હતા ને તે એમને શી ખબર, એમને ત્યાં ચંદ્રુમોણા ને કુણગીયાની બાજુથી લઈને તને લેવા આવતા હતા. કોણ? એ બાબા કાકા. ના હા પછી ભાઈ લાલા કાકા આયા. એ તો પાટણમાંથી જ લેતા હતા. અહીં લાલા કાકા, બાબા કાકા છીએ રિક્ષાવાળા. સ્ટાર્ટિંગમાં આપણે રહેવા આવ્યા એટલે ત્યારે કોઈ નહોતું આવતું, ત્યારે હીરે આવતા હતા આટલે. હા હા હું તો બુઆ પેલા ખબર રત્નમણીમાં આવતા હતા, એ એમના પપ્પા હતા. રત્નમણીમાં આવતા હતા ને એ એમના પપ્પા હતા. પછી આટલે આવે ને એ એમના છોકરો હતા. હાલે હીરી સ્કૂલમાં એ તો પછી હા પછી તમને કપડા લાવવા લઈ ગયા હતા. મેં ફોન કર્યો બોલી એમને. હા એ લાલા કાકા. ધનતેરસના દાડે પેલા છોકરાને ગરીબન કપડા હા લઈ ગયા. એ લાલા કાકા. એ ત્યારે લાલા કાકા આવવા માંડ્યા હતા. એટલે સંખ્યા વધી ગઈ હતી ને આ સાઈડની,
સંખ્યા આ સાઈડની વધી ગઈ હતી ને એટલે પછી એ રે આવવા માંડ્યા હતા. હા ના એ તો ઓલા લાલા કાકા ના આવે ને એટલે બીજા ભાઈ આવતા હતા ને એ રે આવી ઇકો લાવતા હતા આ રી વાન. લાલા કાકા તો શું કહેવાય ઇકો જ લઈને આવતા હતા. મને યાદ છે અમને છોટા હાથી હતું ને, છોટા હાથી એમાં ત્રણે સાઈડ ખુલ્લું, ઉપર જ છત, દરવાજા બે સાઈડ દરવાજા બાજુ ખુલ્લું અને પાછળ ખુલ્લું. તે અમે પાછળ બેઠા હોઈએ ને તો કોઈક રોડ ઉપરથી એટલે હાઈવે ઉપર પાછળ તો કોક ને કોક હોય જ. તો અમે મસ્તી કરીએ એમના જોડે, જે પાછળ આવતો હોય ને એમની જોડે. જેમ કે આ ડેકી હોય ને, ડેકી એ કણ સીટ મૂકેલી હતી આ સાઈડ ફરીને જોવા માટે, એટલે જોવા નહીં બેસવાનું હતું. આ સાઈડ વચ્ચે સીટ હતી બે, સામે બેવા અને આગળ સીટ હતી એ રીતે. એક વખત તે કાકા જતા હતા ને તે એમને કીધું મજામાં કાકા, કે કોઈ મજા નથી કે. પડ્યા પછી કોઈને કોઈ મજા ન પેલા નતા સમર ગાતો તો પેલા મીટર નાખવાય તને કે જેવી મોજ છે. વાગી ગયા છે એક ને મમ્મીએ જમવાનું બનાવ્યું હ. અને શું બનાવ્યું આજે? ભીંડી ઈ સબ્જી. આવી ગયા પીંડા? તો પીંડાનું શાક મૂકી દીધું, રોટલીનો લોટ પણ બોતી દીધો. તને ખબર આમ તો થાળી મૂકું કારણ કે પાણી ભર્યું હોય અને જો અંદર પાણી પડ્યું તો લૂન દે જોઈએ શું થાય, લોચો થાય કે લાપસી થાય. લોચો ના થાય ને લાપસી એ ના થાય બકા. પણ જવા દે, પાણી શું કરવું હવે? કરી દેવાનું ફરીથી. તો પીંડાનું શાક અને રોટલી બની ગયું. શાક તો હવે રોટલી કરવાનું બાકી છે. તૈયાર જ છે બધું કમ્પ્લીટ રેડી. તો ગાઈસ જમવાનું બની ગયું અને જમવા બેસી ગયા છીએ. જમવામાં છે પીંડાનું શાક, રોટલી અને છાશ, અને મમ્મી બનાવે છે રોટલી. તો જમવાનું થઈ ગયું તો અમે જમી લઈએ. ગાઈસ અમે જમી લીધું અને મમ્મી ગઈ છે લિક્વિડ લેવા. લીલા કલરનો શરબતનો બાટલો ઉનાળા મહેમાન આવે તો પાવા થાય. અને આ શરબતથી અમે વાસણે પણ ઘસીએ. વાસણનું કે કપડાનું? વાસણ. હમણાં નહીં મોબાઈલમાં આવ્યું પેલા જામ નતા કઈ બાજુ કારણ ખીરું ના ઢોસાનું ખીરું લાવ્યું બે મરી ગયા મકોક થયો. ઢોસાનું ખીરું, ઢોસાનું ખીરું લાવીને ઢોસા ઘરે બનાવીને ખાધા ને એમાં બે છોકરીઓ ને બે મોણા હીરા મરી ગયા. તો ગાઈસ મમ્મી જમવા બેસી ગઈ હવે. બધા ખાઈ ખાઈને ઉઠી ગયો. જયમીને જતો રહ્યો લાઇબ્રેરી. જયમીને ગયો લાઇબ્રેરી અને મમ્મી હવે બેઠી. પણ કીધેલું તો હા કે રોટલી બધે ભેગી બનાવી દેવાની. બધી બનાવી દેવાની પછી એક હારે જમવા બેસો ને એમ. રોટલી એ રીતે બને જ નહીં ને કારણ કે આપણો ટાઈમ જ એ રીતનો છે એટલે પછી ટાઈમ જ એ રીતનો એટલે બધે કમ્પ્લીટ ટાઈમે કોમ બધું થતું જ હોય. સાડા બાર એક વાગે એટલે રોધવાનું કરવા મળે એટલે 1 વાગતા આવી જાય એટલે શાક બની જાય પછી રોટલી થાય, રોટલી થતી એટલે ખાતા હોય. તો એ બધા ખાય એટલે નંબર મારો આવે ખાવાનો. હા પણ એક હારે બધી રોટલી બનાવી દીધી હોય તો છેલ્લે વારો આવે તારા? બધા હંગાત ના થઈ જાય એમ કહીએ. ચોથી રોટલી ના બને તો ખાવા જ ના બેવાતું કોઈ. બસ એવું જ તા. પેલું લેવા ગયું એટલે મોડું. લિક્વિડ લેવા ગઈ હતી ને મમ્મી એટલે. તો ગાઈસ વાગી ગયા છે 5 ને મમ્મી ચા બનાવે છે. ચા બનાવતા ગેમ રમાઈ રહી અને 12 વધરા આવ્યા છે. થઈ જુઓ બહુ વહેલા ના આવી ગયા તો. હે આજ તો બહુ વહેલા આવી ગયા. બહુ વહેલા 4 ના આયા સાઈડ હું બહાર નથી બેઠી. હા એટલે જ ને.
સારો નાસ્તો કરી દીધો અને મમ્મી ધોવે છે કુંડું જે પાણી ભરીએ ને એ રહ્યું આ કબૂતરોનું એટલું લીલવાળું થયું હતું ને એટલે અડધું એમાં કાઢી ઓલે થોડું આમ બહુ ફૂલ એકદમ ભરેલું હતું અડધું નહીં થોડુંક જ રેડી છે આમાં એટલે મારું ઉપર પડતું મેં થોડુંક રેડ દીધું પણ પણ આનું કંઈક હશે તો ખરી લીલ ના થાય એના માટે સજીવન હા ખબર હ પણ કંઈક તો ઉપાય હશે ને કે લીલ ના થાય એમ તો ટોકામ ચમ નહીં થતી બરાબર ભરાઈ જવાય તો ગાઈસ વાગી ગયા છે 7 અને સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો હું દેવતી કરી દઉં તો ગાઈસ વાગી ગયા છે 9:15 અને મમ્મી જમવાનું બનાવે છે જમવાનું છે ખીચડી અને કઢી કઢી કઈ ગળી હમણાં થઈ જાય ચોખા સાફ કરી દીધા હે અને લઈ લીધા હે તો ગાઈસ વાગી ગયા છે 9 અને મમ્મી પપ્પા ને હું જમવા બેસી ગયા છીએ અને જમીન હજુ આવ્યા નથી ને જમવા બન્યું છે ગળી કઢી ખીચડી અને રોટલી કઢી ગળી કઢી હા તો સાદું સિમ્પલ તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ તો ગાઈસ જમી લીધું અને પથારી પણ કરી દીધી મમ્મીએ બધું મૂકી દીધું અને પોતું પણ કરી દીધું તો ગાઈસ મમ્મી બહાર બેઠી છે અને પપ્પા જાય છે બહાર ફોટો મારવા હું ચોય ફરવા નહીં ગયો તો ગાઈસ જમીને હવે આવ્યો હો મમ્મીને આવ્યા અને પાછળ થોડી વાર રહીને જમીને આવ્યા અને કેટલા વાગ્યા જો 10 એ બંધ કડિયાલ આ કડિયાલ બંધ છે એટલે 9:30 જ થયા 9:30 થયા એમાં હવે આવ્યો જમીન આજે હવે જલ્દી કર રહ્યો ખાણ બાકી હે તારી રીતે નહીં અમારે ખાણ બાકી હે તને ખોટું લાગે યાર હા તો એમ હાથ પગ ધોઈ દે પછી બે જલ્દી લે એક બે આમ તો બની તો જીવ હ ગેસ ઉપર તો હું જઈને બેહું તું બેસ વાત કરતો અમે ખાઈ લીધું તું ખાઈ લે હા હવે બકા કાલ જોઈ તી આ પમદાડે કે કેટલા હા પમદાડે કે રા નહીં જોવા એટલે તો જમીને વાઈ ગયો હે શું હા પમદાડ તે જ ના પાડી દી કે મારી રાહ ના જોતા એટલે હા તો સારું જ છે ને હું ખોટું તો તું એમ કે બચારો હું એમ હું બચારો જ નતા એ તો મેં ખોટું કીધું હું બિચારો ખોટું જ છે કે તેમ કીધું જ કે ના ભાઈ હું આવું પછી તમે ખાવા બેસો તો બરાબર મારા વાદે 10 વાગે બધાને ભૂખી રહેવા રો રોજ રો આજે હું કરવા કાલે હું કરવા રોજ રો એ તો તે કાલ શું કે સર્ટિફિકેટ આપી દીધું ને કે હવે ખાઈ લેવાનું એટલે તો જમીને વાઈ ગયો હાથ પગ ધોઈને હવે ખાઈ લેશે પછી સૂઈ જાય તો હજુ જાગવાનું મેં કીધું ખાઈને હોઈ જાય
પથારી કરી દીધી છે એટલે. તો ગાઈસ બહાર આવ્યા છીએ સોડા પીવા, આને પી લીધી અને અમે બેઠા છીએ આયરી શોપ પંદરના ચોકડી આ સાઈડ થોડુંક જ નજીક, અને અમે બેઠા આને પી લીધી. તો હું પણ પી લઉં હવે. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે 12. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.